વેલણીઓ ના કહેવાય, શક્કરપાડા કહેવી જો. કોઈને કોઈને ખાધેલા કોમેન્ટ કરજો. શક્કરપાડા કહેવાય. ગાઈઝ ગુડ મોર્નિંગ, કેમ છો? આઈ હોપ બધા મજામાં છો. અને હજી આપણી સવાર ઉભી નહીં પણ ગુડ મોર્નિંગ કહી દીધું. કારણ કે તું આજે છે આમ તો દિવસ તો ઉઠી જશે પણ આપણે થોડા દુકાનમાં છીએ, થોડું કોમ હતું બાકી. રાત્રે કોમ બાકી મેં કીધું બ્લાઉઝ બનાવવાનો. વહેલા વહેલા તો ના આવ્યા નહીં, ધોયા નહીં. વહેલા વહેલા દુકાનમાં કોમ કરીએ છીએ. ફટોફટ પહેલાં કોમ પટાઈ જઈએ, પછી આગળની વાતો કરીએ. જો આટલો બ્લાઉઝ છે, તમને ખબર નહીં પડતી હોય શમ છે, પણ બને એટલે બતાવું. ફાઇનલી જો ગાઈઝ આપણો બ્લાઉઝ આ રીતના રેડી થઈ ગયો છે. અને આ બ્લાઉઝ દેખ આપણે સવારમાં નવા ધોવાનું પડી મૂકી વહેલું તો ફટોફટ મૂકી દઈએ. જો ગાઈઝ અત્યારે છે ને અમે બહાર નીકળી ગયા છે. મસ્ત મજાનો ધાડો ઉકી ગયો છે. જો રામદેવપીર મહારાજની ધજાઓ ફરકી રહીશ. કેમ ગુડા બરોબર ને? અને અમારે એક ઘરાક હોય છે પણ પેન્ટની ચેન નાખવાની છે. મને રોજ ઉઘરણી કરે, પૈસા લાય તત નાખેલું હાલ લાય તો જો એવું બધું હેડ હશે. રોજ ગાડી જો રેલું બધું આવી જ જો મારી મમ્મી હું લાવીશ તમને બતાવું. આ શું છે? આ શું કહેવાય દાડી? પણ હું ભૂલી ગયું, તને પૂછું છું. હે વેલણીઓ ના કહેવાય, શક્કરપાડા કહેવી જો. કોઈને કોઈને ખાધેલા કોમેન્ટ કરજો. શક્કરપાડા કહેવાય. શું કહેવાય? અને શક્કરપાડા ના બનાવવાની વાનગી તમારે લઈ જવાય. મૂકીને મારે ખાવા લીધા. જો મમ્મી ભરીને લઈ જાય છે. આપણે તો આ ખાવાનું છે, રોટલી શાક લઈ દાડી. પણ મિલેક્સ ના મને આપણે ઇંગ્લિશમાં ના આવે શક્કરપાડા કહેવાય. શક્કરપાડા કે વેલણીઓ તા હું શક્કરપાડા જ કહેતો. આજ શક્કરપાડા તો કાપીને કરે. જ્યાં તો કાપેલા નહીં, જ્યાં તો વેલણીઓ કહેવાય. હું જુદું જુદું નામ ખાવાની વસ્તુ ગમે છે. પાડા શક્કરપાડા કહેવાય. શક્કરપાડા ગાઈસ તમે કોમેન્ટ કરીને કહેજો શું કહેવાય. ચમકા બે મને વિશ્વાસ નહીં. શક્કરપાડા કહેવાય કે ના કહેવાય એ કહેજો ખાલી. ના કહેવાય. હે જાડી ના પાડે કેસ ના કહેવાય. ચલો તમારે ખાવા હોય તો જો આવી જો બીવાના હો થેપલો હા નથી થેપલો મેથીનો એ તો ઠીક છે, આપણને ખબર છે. ગાઈસ જો મસ્ત 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 મજાનો રેડી થઈ ગયો. હીરો જો લાગુ છું કે બાલ વળવાના બાકી છે. બાકી નહીં ધોઈ નાખીને રેડી થઈ ગયા. તો કમ્પ્લેટ છે, જવાનું નહીં આજે એટલે મારે તો નહીં જવાનું પણ આ ગાડી પોણી મેં કીધું ગાડીને જવાનું છે. ગાડી કદો તારા તાર મોમ ના છોટું મોમાન ગયા. છોટું મોમાન ગયા હે કોના ઘેર? મારા ઘેર. શું કહીશ મારા ઘેર એટલે મારા શું થાય? હાહરી મારી હાહરી જવાની છે. મારી હાહરી જવાની છે. જો પાણી મૂકી દીધું. એવાનું કાકાનો બેહવા એવું બધું આપણે હોય ને સમાજમાં એટલે જવું પડે. તો જો ભાઈ અત્યારે આવી ગયા છીએ ખેતરમાં છે. અને જો છોટું શાળામાંથી આવી ગયો. છોટુને ઘેરથી લેતા અને આ છે ખેતરમાં આમ દાડીને આ સુધી સારવાર લીધી હોય તો લઈ જઈએ ઘેર. જો ગાઈસ દાડીને એવો સારી નહોતો લઈ પેલા ભાઈ આવે છે તો રૂગેને આ કોણ છે? જો ગાઈસ એ કોને પૂછી રૂગેને? અચ્છા ખેતર તારું છે, હું ભૂલી ગયો. તારું છે ના કોઈ હેતર? કાલ છે નતો આવ્યો તો કાલે તો હું દવા તું ગાઈ જો કાલનું બાકી છે ને આજે થોડું બહાર જવાનું છે. અડધું ગઈ નહીં તો આપણે છે ને કોમ એ રીતના કરવાનું કે કંટાળો આવે નહીં કોમ કરવાનું ગાઈસ એવું છે. તો જો થોડું જ બાકી છે, વધારે નહીં આટલું જ કોમ કરવાનું, કંટાળો આવે નહીં કોઈ ગાઈસ. ફોદા જો કેટલા મસ્ત છે પણ આખો કપવાની ચરમોજી પૂરો થઈ ગયો. આમાં કોઈ વજ્યું નહીં. વાગી ગયા છે 7 અને અહીંયા જોવાય છે મેચ જોવાય છે. અને છે મેચ છે આપણને નહીં ખબર પણ આ છોટુના શું કહેવાય એ ઓલા બીડી પેટી પીવી બે જોવું છે. અને આપણા અત્યારે જમવાનું બને છે. જમવામાં શું બને છે એ ખબર નહીં તો તમને કહું. દાડી શું બનાવ્યું? શું બનાવ્યું? ફુલેવર રીંગણ
આ બાજુ મમ્મીએ કોક દોણા ને એવું મળે છે તાણું લસણ તો ગાઈઝ એવું બધું બને છે ને એવું બધું થાય છે અને આપણો આજે વિડીયો એક અપલોડ કરે છે 50 રૂપિયામાં જોરદાર ખાવાનું એવું આપણે ગોધીનગર ગયા હતા ગોધીનગર હા તો ત્યાં નો વિડીયો છે જોરદાર છે મેઇન ચેનલમાં અત્યારે અપલોડ કરું છું જઈને જોઈ આવજો આ બ્લોગ પહેલાં એ વિડીયો આવશે તો કમ્પ્લીટલી જોઈ આવજો આ બ્લોગ જોઈ આવો અને આ વિડીયો અહીંયા સમાપ્ત કરી દઈએ તમને પસંદ આવે તો મસ્ત મજાની લાઈક ને એક સરસ મજાની કોમેન્ટ કરી નાખો અને આ ચેનલને સપોર્ટ કરજો મિત્રો ચાલો મળીએ કાલના નવા સારા એવા બ્લોગમાં જય માતાજી ટાટા